સુરતના વરાછામાં શ્યામધામ ચોક વંદના સોસાયટી પાસે દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ. કપડાં સહિતનો માલ સામાન પાણીમાં પલળી જવાના કારણે લોકોએ મૂળ કિંમતથી 20 થી 30% ભાવે કપડાં સહિતની વસ્તુ વેચવાનું શરૂ કર્યું. લોકોએ વરસાદમાં પલળેલી વસ્તુ લેવા માટે પડાપડી કરી. વેપારી 100 રૂપિયાનું વસ્તુ 10 રૂપિયામાં અને 500 રૂપિયાની વસ્તુ 50 રૂપિયામાં વેચવા મજબૂર બન્યા. વરસાદે વેપારીઓની કમર તોડી. ભારે વરસાદના કારણે વેપારી પરેશાન થયા. દુકાનો પાણીમાં ગરકાવ થતા વેપારી હવે નુકસાનીનો ધંધો કરવા મજબૂર બન્યા. ભૌતિક ગોટી મારું નામ છે. શાયોના હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ આપણો શોરૂમ છે. હવે શું કરવી એની કોઈ સીમા નથી દેખાતી. 35 થી 40 લાખ રૂપિયાનું નુકસાન તો અમને સામું દેખાય છે, પણ કસ્ટમરનો ફૂલ સપોર્ટ છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે બધી વસ્તુ હેલ્પ કરશું. જે 1000 રૂપિયાના અમે 3 કમ્ફર્ટર વેચતા હતા, અત્યારે 1000 રૂપિયાના 6 કમ્ફર્ટર આપીએ છીએ. નોર્મલ પલ્લી ગયેલા છે તો કસ્ટમરનો પણ ફૂલ સપોર્ટ છે. 500 રૂપિયાની જે બોટલ હતી અત્યારે અમે 500 રૂપિયાની 4 બોટલ આપીએ છીએ. તો કસ્ટમર સપોર્ટ છે તો આવી રહ્યા છે અને વસ્તુ લઈ રહ્યા છે. મારું નામ જિજ્ઞાસાબેન છે કુંભાણી. હું આમના શોપ ચલાવું છું. મારી શોપમાં બહુ પાણી ઘૂસી ગયું છે, કેમ કે અમે ગળા સુધી તો પાણી હતું ત્યાં સુધી અમે સામાન કાઢ્યો છે, પણ તોય કઈ હાથમાં બચ્યો નથી. અમારે 6-7 લાખની નુકસાની થઈ છે. હવે અમારા હાથમાં 1 લાખ પણ આવે એમ નથી. 0 વધ્યું છે હવે. અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે, કેમ કે અત્યારે અમારે કાંઈ બચ્યું જ નથી. હવે અમે બધા કતડામાં જો મારા હસબન્ડે પાણી સવારના કાઢે છે, કેમ કે પાણી કાઢવામાં એમને હેલ્પ કરવા વાળું કોઈ છે નહીં. સરકાર અમને કંઈક સહાય આપે તો બાકી અલગ વાત છે. કોણ દાતા ઊભું થાય છે એ જોઈએ હવે આપણે, કેમ કે શ્યામધામમાં બહુ બધું પાણી ઘૂસી ગયું છે. કેમેરામેન સેનલીલ વેલાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.